શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં આત્મહત્યા કોને કહેવાય? સુસાઇડ. એની વ્યાખ્યા છે, ડેફિનેશન છે. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુનઃ ભવાબ્ધિમ ન તરેત સ આત્મા નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. बड़े भाग्य से मानव शरीर मिला, ये सबसे श्रेष्ठ है. जितने भी देहधारी प्राणधारी देहधारी प्राणी हैं, उन सब में मनुष्य देह सबसे श्रेष्ठ. સિંહની પાસે બળ બહુ, પણ તમારે સિંહ થવું છે? આફ્રિકાના ટોરોન્ટો, ગોરંગોરો અને સરંગેટીમાં ત્યાં જીવવું છે. અને ત્યાં જઈએ ત્યારે મને બહુ મજા આવે. આપણે પાંજરામાં હોઈએ ને એ છૂટા ફરતા હોય. તો આપણે ત્યાં જઈએ ત્યારે ન્યાના સિંહ આપણને જોતા હોય કે હા 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 પૈસા ખર્ચી અને અમને દર્શન દેવા આવ્યા. એ સિંહણને આમ કેતો હોય, આમ પૂછડું થી આમ અડીને, જોજો માણસ આવા લાગે. પેલું નનકડું છે એનું બચ્ચું લાગે છે. તો આપણે પાંજરામાં હોઈએ અને એ 12 આંટા મારતા હોય એકદમ મુક્ત. हाथी बड़ा भारी भरकम प्राणी है, बड़ा बलवान. हाथी थવું છે. मनुष्य बनना ही सबसे श्रेष्ठ. बड़े भाग मानुष तन पावा. નાનપણમાં ભણતા હતા ત્યારે એવા નિબંધ લખવાના આવતા કે હું પંખી થાઉં તો કેવું, વગેરે વગેરે. એટલે પંખી બનીને આમ ઉડવાનું મન થાય, પણ થાવું છે કાબેર કે કાગડા? નો પાસપોર્ટ રિક્વાયર્ડ, નો વિઝા રિક્વાયર્ડ. ઉડતા ઉડતા જાઓ તો કોઈ કઈ કોઈ પૂછે નહીં. આ બધા સાઇબેરિયન પક્ષી કેટલા હજાર માઇલનો પ્રવાસ ખેડીને ઇન્ડિયા આવે, ઇન્ડિયાથી પાછા આ બાજુ આવે. કોઈ એને કોઈ પૂછવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટિકિટના ખર્ચા નહીં. થવું છે કુંજડી. નહીં, સગવડ કેટલી છે જુઓ ને. છતાં પણ માનવ બનવાનું જ આપણે પસંદ કરીએ. मनुष्य बनना सबसे श्रेष्ठ बात है. बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा. देवों ने पण दुर्लभ एवो मानव देह. नृदेह माध्यम सुलभम सुदुर्लभम. सुदुर्लभ एवो मानव देह तने सुलभ थयो. એ શું છે? બોલે પ્લવમ. ભાગવતનો 11મો સ્કંદ, એમાં ભગવાન પોતે કહે છે કે એ પ્લવમ, પ્લવ એટલે નૌકા, એ નૌકા છે. સંસાર સમુદ્ર છે તો માનવ શરીર નૌકા છે.
તમે આ નૌકામાં બેસીને સંસાર રૂપી સમુદ્રને તરીને પાર થઈ જાઓ. પ્લવમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. સદગુરુ કર્ણધાર છે. સદગુરુ કર્ણધાર દ્રઢ નાવા. યોગ્ય કર્ણધાર નાવિક, સેલર શું કહેવાય, અથવા તો લક્ઝરી લાઇનર છે આ, તો એનો કર્ણધાર એટલે કેપ્ટન. એ કુશળ હોવો જોઈએ. સદગુરુ એટલે કુશળ कर्णधार. जिंदगी की नैया के खेवैया हैं सदगुरु, खेवैया. सत की नाव खेवैया सतगुरु. हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु. हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो. અહીંયા ભગવાન કહે છે કે માનવ શરીર એ બહુ સુવિધાથી યુક્ત લક્ઝરી લાઇનર છે, ક્વીન એલિઝાબેથ II જેવી. અથવા તો ઓલું કયું હતું જહાજ જે ડૂબી ગયું, ટાઇટેનિક જેવી પૂરી સુવિધા. માનવ શરીરમાં જેવી સુવિધા છે એટલી બીજામાં થોડી છે. સિંગ ચિંગાડે, શેર દહાડે, કુત્તા ભોંકે, ગધેડો કોઈ દી હસે? એટલે હસે નહીં એ હું એમ ન બોલાય. ભસે ઈ કૂતરા અને હસે ઈ માણસ. અમારે એક કથાકાર કથા કરતા હતા ને ગામડામાં, તો એ તંબાકુના, બીડીને બધા સિગરેટના વ્યસનથી લોકો દૂર રહે એ માટે એમણે વાત કરી કે તંબાકુ છે ને એ તો ગધેડાઈ નથી ખાતા. તો એક જણો કે ઈ હોય ઈ તો ઈ નો જ ખાય ને. બોલો, એને ઊંધું લીધું. એટલે કે નો ખાય. એક ગામડામાં દારૂનું બહુ વ્યસન. પછી આરોગ્ય ખાતાના અધિકારીઓ સરકારના 2-3 ત્યાં ગયા અને ગામડામાં મિટિંગ કરી કે આ ગામમાં બહુ વ્યસન છે, તો લોકોને સમજાવીએ. એટલે આમ ટેબલ ને એના ઉપર કપડાં પાથર્યા ને એના ઉપર 2 ગ્લાસ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા, પ્યાલા, અને એમાં પાણી એકમાં ભર્યું, બીજામાં દારૂ ભર્યો. ગામડાના લોકો બધા બેઠા નીચે, ઘણા બોટલ લઈને આવ્યા હતા. જરાય આમ વિયોગ સહન થાય જ નહીં. તો બધા બેઠા હતા અને આ અધિકારીઓ એને સમજાયું કે ભાઈ આ વ્યસન બહુ ખરાબ છે, તમને મારી નાખશે, તમારું લીવર ખરાબ થઈ જશે અને તમે બરબાદ થઈ જશો. સમજાવવા માટે, પ્રેક્ટિકલને સમજાવવા માટે થઈ અને આ 2 ગ્લાસ રાખ્યા છે કે જો આ ગ્લાસમાં પાણી છે, બરાબર, આમાં પાણી ભર્યું, શુદ્ધ પાણી,
આ ગ્લાસમાં દારૂ ભર્યો છે, તમને દેખાય છે ને, ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. એટલે બધા કે હા. પછી એક જીવડું લીધું, જીવતું જીવડું, અને ચીપિયાથી એને પકડી અને પાણીના ગ્લાસમાં નાખ્યું. કે જોજો, આ જીવતું જીવડું છે અને પાણીના ગ્લાસમાં નાખું છું, જોજો આ નહીં મરે. એટલે ઓલું જીવડું તરતું રહ્યું અને સમજાવતા રહ્યા, પાણી છે ને એ જીવન છે બાપા, પાણી શુદ્ધ પીવું જોઈએ ને એ જ પીવાય. હવે જુઓ, આ જીવડાને હું આ ગ્લાસમાંથી આ દારૂના ગ્લાસમાં નાખું. એટલે વળી પાછું એને ચીપિયાથી જીવડું પકડ્યું અને દારૂના ગ્લાસમાં નાખ્યું. થોડી વારમાં એ જીવડું મરી ગયું. એ કે જોયું, આ જીવડું મરી ગયું ને, એનાથી તમને સમજાયું? આનાથી તમે શું શીખ્યા? એટલે એક હાથમાં દારૂની બાટલી, આડો પડેલો, હાથ ઊંચો કર્યો. સાહેબ હું કાંઈ કહું, બહુ શીખવા મળ્યું સાહેબ, બહુ શીખવા મળ્યું. હા, તું તો ખાસ કે શું શીખ્યો? એ કે સાહેબ, દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ કામની ચીજ છે સાહેબ, બહુ ફાયદો કરે, બહુ ફાયદો કરે. તો સાહેબે આમ કપાળ કૂટ્યું કે હવે આને કેવી રીતે સમજાવું? આને અમે હું સમજાવવા આવ્યા છીએ અને આ હું સમજે છે. कुत्ता भौंक तो सकता है, कुतरा भसे પણ હસે નહીં. હસવાની સગવડ ઈશ્વરે મનુષ્યને આપી છે, इसलिए मुस्कुराइए, मुस्कुराइए. હસતા હોય ને ફોટા હારા આવે નહીં? લોકો ફોટા લેતા હોય ને એ પાછા એમ કે સ્માઇલ પ્લીઝ. ફોટોગ્રાફર હોય પ્રોફેશનલ તો એમ કે પૈસા તમારા છે, ખર્ચવાના છે, હારા આવે તમારા ફાયદામાં, સ્માઇલ પ્લીઝ. તો એક જણો કે તારા બિલનો વિચાર કરીને જ હસવું નથી આવતું, ગંભીર થઈ જાય, ગંભીર થઈ જવાય છે. હોસ્પિટલમાં 15 દી રહ્યા પછી ડિસ્ચાર્જ આપતા હતા પેશન્ટને. તો ડૉક્ટર જોવા આવ્યા ને નર્સિસ હતી ને, કેવું લાગે છે તમને હવે? સારું છે? તમારા રિપોર્ટ જોઈને મેડિકલી તો એકદમ તમે સ્વસ્થ થઈ ગયા છો. આજે તમને ડિસ્ચાર્જ અહીંયાથી આપી રહ્યા છીએ. તમને કોઈ ફરિયાદ? તો ઓલો પેશન્ટ કે સાહેબ બાકી બધું તો બરાબર છે, પરસેવો નથી વળતો સાહેબ હજી. નહીં તો આટલી ગરમીમાં પરસેવો તો થવો જોઈએ ને, તમે ખાલી પંખા રાખ્યા છે, પરસેવો થવો જોઈએ, પરસેવો નથી વળતો. એટલે સાહેબ કે હમણાં બિલ આપું છું, થોડી વાર રાહ જુઓ, એ વળશે, તમે પરસેવામાં નાહી લેશો. राधे राधे. हंसिए हंसिए, मुस्कुराइए कि आप मानव हैं. मनुर्भव. લેર કરો ને લાલા, હું રડતા રહેવાનું. વાતમાં ઘણા બસ ફરિયાદના ફીંડલા બનીને જ ફરતા હોય, રડતા જ હોય. શિકાયત 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 શિકાયત, ફરિયાદ ફરિયાદ ફરિયાદ. નહીં, ફરી ફરી યાદ કરો, ફરિયાદ નહીં, ફરી ફરી યાદ કરો. ભાગવતના લેસન્સ આપણને શું મળ્યા ફોર મેન્ટલ હેલ્થ? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ બધા માનસિક રોગ છે. કામ, વાત, કફ, લોભ,
નિત છાતી જારા લોભ અપારા કામ વાત કફ લોભ અપારા કામ વાત કફ લોભ અપારા કામ વાત કફ ક્રોધ પીત નીત છાતી જારા ક્રોધ પિત્ત નીત છાતી જારા કામ વાત જેમ વાત પિત્ત અને કફ એ શરીરના 3 દોષ છે, એમ ક્રોધ, કામ, લોભ, મદ મત્સર, મદ એટલે અહંકાર, એરોગન્સી, મત્સર, ઈર્ષા, અમથા અમથા બળતા હોઈએ. બોલો, ઓલો તો લેર કરતો હોય પણ એને જોઈને આપણે અમથા અમથા બળીએ, અંદર જલન થાય. ये सब मानसिक रोग है. અહંકાર થાય, ઈર્ષા થાય, ક્રોધમાં હંમેશા એકદમ તપેલા જ રહીએ. આમ તો ઘર ઘરમાં તપેલા હોય, તપેલિયું હોય, અને રહોડામાં તો તપેલા અને તપેલીનું કામ પડે. નાના નાના ચમચા ને ચમચિયું એ જોઈએ, ડોયાની જરૂર પડે. નવા છોકરાને ખબર છે ડોયા હું નહીં ને, ડિસ્કનેક્ટેડ. ડોયા ડોયા નહીં, ગૂગલ ઇટ. ગૂગલને પૂછો, ગૂગલમ શરણમ વ્રજ, વોટ ઇઝ ડોયા ઇન ગુજરાતી. ઢીચણીયું ખબર છે બેટા? ઢીચણીયું નહીં? કોઈક દિવસ કોઈક રેસ્ટોરન્ટ, ગુજરાતી રેસ્ટોરન્ટમાં જઈને ઢીચણીયું ઓર્ડર કરજો. ટેસ્ટ કરજો, ભાવે તો બીજું મગાવવાનું. ધીમે ધીમે અહીંયા જ નહીં, ઇન્ડિયામાં પણ જે છોકરાઓ શહેરમાં રહે છે ને અને અંગ્રેજી માધ્યમમાં ભણે છે, ઇવન અંગ્રેજી માધ્યમમાં નથી ભણતા, ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય છતાં પણ મોટા શહેરમાં રહ્યા હોય, ગામડાથી ડિસ્કનેક્ટ થઈ ગયા હોય, પછી કેટલાક શબ્દો પણ ધીમે ધીમે વિલીન થતા જાય છે, શબ્દોય મરતા જાય. ઘણા બધા શબ્દો એવા છે જે હવે વપરાશમાં નથી. ગામડામાં દેશી નળિયાવાળા મકાનના ઉપર પહેલો વરસાદ પડે અને એ પહેલો વરસાદ પડ્યા પછી એ ગરમીમાં વૈશાખ જેઠના તડકામાં તપેલા માટીના નળિયા એ વરાળું કાઢતા હોય, એક ધુમાડો નીકળે એમાંથી. એ જોવા જેવું હોય. અને તપેલી ધરતી ઉપર વરસાદના પહેલા ટીપા પડે અને પહેલા વરસાદને કારણે જે ધરતીની સોડમ હોય, એક સુગંધ હોય, ધરતીની એક. અને ગામની બહાર કુંભારવાડામાં એણે નીંભાડો નાખ્યો હોય અને નીંભાડામાં માટલા માટીના પાકતા હોય, એ નીંભાડાની એક ટિપિકલ સ્મેલ હોય. આ બધા અનુભવ હવે ધીમે ધીમે ગયા. जिंदगी इतनी चेंज हो रही है रैपिडली.
બહુ સ્પીડમાં. જૂના વડીલોને પૂછો એને કેટલો ચેન્જ જોયો છે એના જીવનમાં. કેટલાક શબ્દો પણ વિલીન થતા જાય છે, કેટલીક વસ્તુઓ સમાપ્ત થવા માંડે. ટીવી પણ નહીં, હવે તો છોકરાઓ ટીવીને બદલે ટેલિફોન ઉપર જ છે વધારે, ટીવી પણ ઓછું જોવાય છે. ત્યારે રેડિયો, આકાશવાણી, અમારે સવારના આકાશવાણી રેડિયો શરૂ થાય ને પહેલી સભા એટલે આવડું આવું મ્યુઝિક વાગે. તાનપુરો વાગતો હોય અને વાયોલિન, એ કદાચ બ્રિટિશર હતા કલાકાર, એનું વાયોલિન છે, એને વગાડે. બે ત્રણ ચાર મિનિટ તો આ જ ચાલતું રહે ને, એકદમ સવારનું વાતાવરણ, એકદમ શાંતિ, એમાં મ્યુઝિક વાગતું હોય અને પછી ઉદ્ઘોષકનો અવાજ સંભળાય. આ આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર છે. અમારી પ્રથમ સભાનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રારંભે પ્રાતઃ વંદના. એનું મંગલાચરણ થતું હતું, બોલો, રેડિયો ઉપર કાયદેસર. હા, આપણે જેમ કથામાં મંગલાચરણ કરીએ ને એમ આકાશવાણી ઉપર પણ મંગલાચરણ થતું, ભજન ગવાતા, સ્તુતિઓ થતી. વંદે માતરમ સુજલાં સુફલાં મલયજ શીતલાં શસ્ય શ્યામલાં માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. રાષ્ટ્રવંદના સાથે એવું સરસ મંગલાચરણ થાય. પછી આજનો સુવિચાર, વહેલી સવારના સુવિચાર.
આકાશવાણી રાજકોટને હોય તો હવે સંતવાણી. હે જીવાલા પઢો રે પોપટ રાજા રામ, એ સતી સીતાજી પઢાવે, એ જી પઢો રે પોપટ રાજા. હવે સાંભળીએ ફલાણા ફલાણા કલાકારના અવાજમાં એક પ્રાચીન રચના, તને મળ્યો મનુષ્ય અવતાર. તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને કે તો ભજા નહીં ભગવાન. આશો જમના માર માટે રામ નામ મનુષ્ય અવતાર, એમાં ભજા નહીં ભગવાન. તો આશો જમના માર માટે રામ નામ
તે રાખ્યો નવ માસ નિર્ધાર સ્તુતિ કીધી તે અલબેલાની સ્તુતિ કીધી તે અલબેલાની